સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 32મા સમૂહ લગ્ન સમારોહનું 23 જાન્યુઆરી આયોજન કરાનાર છે, જેમાં 194 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે. આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત 32મા સમૂહ લગ્ન સમારોહનું 23 જાન્યુઆરીના રોજ આયોજન કરાયું છે, જેમાં 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. જે અંગે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછોડે જણાવ્યું હતું કે આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત પર્વત ગોડાદરા ખાતે 32મા સમૂહ લગ્નનું સમારોહ આયોજન કરાયું છે. 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. નવયુગલોના આશીર્વાદ આપવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ શાંગા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, ધારાસભ્ય મોડુભાઈ બેરા, સાંસદ પૂનમબેન વાડક, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, નટુભાઈ ભાટુ, R.A. ઝડિયા, હરિભાઈ નકુમ, મગનભાઈ જોજાડા, ડાયાભાઈ ગુદરાસિયા, ભીમજીભાઈ કવાડ, મોહનભાઈ પરડવા, મનુભાઈ બલદાણિયા, મનુભાઈ મકવાણા, કાળુભાઈ કલસરિયા, મેરામણભાઈ ઘીવાડા, બાબુભાઈ રામ, સુરત મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન આહિર, અન્ય કોર્પોરેટર વર્ષાબેન બલદાણિયા સહિત ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારશે. સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે પરેશભાઈ દાનાભાઈ કાકડાવાડા પરિવાર દ્વારા દાન કરાયું છે. સમારોહમાં નવયુગલોના આશીર્વાદ પાઠવવા 1 લાખ કરતાં વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેશે. આહિર સમાજના આ મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજિક સમરસતા વધે, સમાજ સંગઠિત બની 21મી સદીના ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સામાજિક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવે, સમાજની ભાવિ પેઢીના ઘડતર માટે બચત કરેલ પૈસા વાપરી સદુપયોગ કરવા સમાજના આગેવાન દ્વારા આહવાન કરવામાં આવશે. કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરવા અનેકવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. સમૂહ લગ્ન મહોત્સવ દ્વારા જનજાગૃતિ લાવી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે, ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગળ વધે, તેના માટે સમાજના આગેવાન દ્વારા હાકલ કરવામાં. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા સ્વયંસેવક તરીકે વિવિધ સંસ્થાના 300 કરતાં વધારે યુવાનો સેવા આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થા મંત્રી રમેશભાઈ કવાડ, ઉપપ્રમુખ ભૂપતભાઈ કનાડા, કોઓર્ડિનેટર બાલુભાઈ જોજાડા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે. આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 32મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન સુરત ખાતે 23 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે. 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને એમને આશીર્વાદ આપવા માટે ગુજરાતભરમાંથી આહિર સમાજના 300 કરતાં વધારે આગેવાનો, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જળશક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ શાંગા અને 1 લાખ કરતાં વધારે આહિર સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના. બધા જ લોકો માટે ભોજનની વ્યવસ્થા થઈ છે. 4000 કરતાં વધારે યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપવાના છે અને ખૂબ આનંદની વાત છે કે આ પ્રવૃત્તિની સાથે સાથે સમાજની એકતાનું પ્રતીક બને અને અહીંથી આગામી દિવસોમાં સમાજની સંરચના થાય અને આગામી દિવસોમાં આહિર સમાજ કેવી રીતે પ્રગતિ, કઈ દિશામાં પ્રગતિ કરી શકે એનું આહવાન પણ આ મંચના માધ્યમ દ્વારા થયું છે. અને બીજી વાત, આ કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, સાયબર ક્રાઇમના ગુનાને રોકવા માટેની અવેરનેસ જાગૃતિ માટેના કેમ્પ અને આરોગ્ય માટે ડૉક્ટરોની ટીમ પણ આમાં કામ કરવાની છે. ત્યારે બસ આ કાર્યક્રમનો ઉત્સાહ પૂરા શહેરમાં આહિર સમાજના 1 લાખ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થનગની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.